દેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. ફરી પાછા આપણે શનિવારની સભા અને ક્વિઝનો કાર્યક્રમ લગભગ 6 મહિના થવા આવ્યા. સુંદર મહારાજની આ એક અલભ્ય લાભ છે અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આપણા બધા ઉપર અસીમ કૃપા વરસે છે કે આવા કપરા કાળમાં પણ આપણે ઘેર બેઠા પણ ભગવાનના ચરિત્રોની કથા સાંભળી શકીએ, સત્સંગનો લાભ લઈ શકીએ છીએ અને સાથે સાથે ક્વિઝનો પણ આનંદ મળે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાનની આવી કૃપા હોય તો આ શક્ય બને. ધર્મકુળના મોટા આશીર્વાદ, સંતોનો દાખલો, હરિભક્તોની પણ ઘણી બધી મહેનતના અંતે આ સુંદર આયોજન આપણું 6 મહિનાથી સફળ રહ્યું છે. ભક્તજનો, તો આજની કથા પણ આપણે થોડીક જ વારમાં સાંભળીશું. જે નવા ભક્તો જો કોઈ જોડાયા હોય તો એમના માટે ફક્ત એક જ વિનંતી કે અત્યારે ખાલી તમારા ફોનમાં કહૂતની એપ ડાઉનલોડ કરી લેજો અને આગળની ઇન્સ્ટ્રક્શન્સ ફરી ગેમ ચાલુ કરીશું એટલે આપીશું ભક્તજનો. એટલે અત્યારે ફક્ત કહૂતની ગેમ ડાઉનલોડ કરજો અને શક્ય હોય તો 2 ડિવાઇસ તમારી પાસે રાખજો, જેથી એકમાં તમે જોઈ શકો અને બીજા ફોનની જે ડિવાઇસ હોય એમાં તમે આન્સર આપી શકો. એટલે ફક્ત એટલી જ ઇન્સ્ટ્રક્શન્સ છે. બાકીની ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે આપણે ગેમ ચાલુ કરીશું ત્યારે આપીશું ભક્તજનો. થોડીક જ વારમાં આપણને સુંદર મજાના ભગવાનના ચરિત્રોની કથા શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામી આપણને સુંદર કથા 6 મહિનાથી સંભળાવી રહ્યા છે. આમ તો જો કે દરરોજ મંદિરમાં કથા કરે છે વચનામૃતની, પણ તેમ છતાં આ શનિવારની ખાસ સભા એમાં 6 મહિનાથી સુંદર મહારાજના અવનવા ચરિત્રો આપણને સંભળાવી રહ્યા છે. અને એમાં અત્યારે આપણે ઉત્તર ગુજરાત એટલે કે દંઢ્યાભામાં ભગવાન સ્વામિનારાયણે જે વિચરણ કર્યું અને ભક્તજનોના ત્યાંના જે ભક્તજનો સંતો થઈ ગયા એના સુંદર ચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ. તો હવે વધુ સમય નહીં રહેતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે સુંદર મહારાજના ચરિત્રો આપણને સંભળાવે. જય સ્વામિનારાયણ. વરણી વેશરમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. સર્વાવતારી
આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘેર બેસી સુંદર શ્રી હરિના ચરિત્રોનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ઉત્તર ગુજરાતમાં જે ગામોમાં જઈ અને શ્રી હરિએ જે ચરિત્રો કરેલા તેની કથા આપણે દર શનિવારે શ્રવણ કરી રહ્યા છીએ. મહારાજ સિદ્ધપુર પધારેલા છે. સિદ્ધપુરનો ઇતિહાસ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ત્યાં કરદમ ઋષિએ તપ કરેલું ભગવાન પ્રસન્ન થયા. ભગવાન એટલા બધા રાજી થયા. કૃશ શરીર જોઈને ભગવાનની આંખમાંથી આંસુ પીડા. ત્યારથી સરોવરનું નામ બિંદુ સરોવર પાડવામાં આવ્યું. સમય જતા કરદમ ઋષિ એમના લગ્ન દેવહૂતિની સાથે કરવામાં આવ્યા છે. દિવ્ય દાંપત્ય શરૂ થયું. દેવહૂતિ માતા પણ અગાધ પ્રેમથી પવિત્રતાથી પોતાના પતિની સેવામાં તત્પર રહેતા હતા. જેના લીધે દેવહૂતિ માતાનું શરીર પણ અત્યંત કૃશ એટલે દુબળું થઈ ગયું. દેવહૂતિજીની સેવાથી પ્રસન્ન થયેલા કરદમ ઋષિએ દેવહૂતિ માતા સાથે દિવ્ય વિમાનમાં વિહાર કરી અને દેવહૂતિજીની મનોકામના પૂર્ણ કરી. દેવહૂતિ માતા પણ પોતાના પતિની દિવ્ય ભાવનાથી સેવા કરે છે. આ દિવ્ય દાંપત્યથી અને સદગુણો સેવાથી પ્રેરણાઈને બંને વચ્ચે પરસ્પર વિશ્વાસ, આત્મશૌર્ય, વાચા માધુર્ય, ગૌરવ, શુશ્રૂષા, નિષ્કામ ભાવ જેવા અનેક સદગુણોએ કરીને બંનેના દિવ્ય દાંપત્યના ભાવના માધ્યમથી દેવહૂતિ માતાને ત્યાં 9 કન્યાના જન્મ થયા. 9 દીકરીઓના જન્મ થયા છે. 9 કન્યાના નામ છે પૂર્ણિમા, કલા, અરુંધતી, અનસૂયા, શ્રદ્ધા, હવીરભૂ, ગતિ, પ્રિયા, ખ્યાતિ જેવી મહાન કન્યાના જન્મ થયા. જેને આપણા શાસ્ત્રોમાં નવધા ભક્તિ તરીકે ઓળખીએ છીએ. સમય જતા જે 9 કન્યાઓ હતી એના 9 ઋષિઓની સાથે લગ્ન કર્યા છે. કશ્યપ ઋષિ એની સાથે પૂર્ણિમા નામની દીકરી હતી, એના લગ્ન કર્યા. મરીચી ઋષિની સાથે કલા નામની દીકરીના લગ્ન કર્યા. વશિષ્ઠ ઋષિની સાથે અરુંધતી નામની જે કન્યા હતી એના લગ્ન કર્યા. અત્રિ ઋષિને અનસૂયાની સાથે લગ્ન કર્યા. અંગિરસ ઋષિને શ્રદ્ધા નામની દીકરીની સાથે લગ્ન કર્યા. પુલસ્ય ઋષિને હવીરભૂર નામની દીકરીના લગ્ન કર્યા. પુલહ ઋષિની સાથે ગતિ નામની દીકરીના લગ્ન કર્યા. ક્રતુ ઋષિને પ્રિયા નામની કન્યા સાથે લગ્ન કર્યા. ભૃગુ ઋષિને ખ્યાતિ નામની કન્યાના લગ્ન કર્યા. આ રીતે 9 દીકરીઓના 9 ઋષિઓની સાથે લગ્ન કર્યા છે. કરદમ ઋષિ દેવહૂતિને કહે છે કે દેવી, મેં તમને વચન આપ્યું હતું કે
દીકરાનો જન્મ થશે એટલે હું ભગવાનનું ભજન કરવા માટે સંન્યાસ ધારણ કરીને વનમાં જતો રહીશ. ત્યારે દેવહૂતિ કહે છે કે પ્રભુ, હજી તો 9 દીકરીઓના જ લગ્ન થયા છે, દીકરો તો છે નહીં. સમય જતા કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કરદમ ઋષિ સંન્યાસ લઈ અને વનમાં ચાલ્યા ગયા છે. માતા દેવહૂતિ પોતાના પુત્ર તરીકે સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર કરવા સ્વયં ભગવાન પધાર્યા. માતા દેવહૂતિએ જે પ્રશ્નો કર્યા એના સુંદર મજાના જવાબો આપેલા, જ્ઞાન ચર્ચા જે કરવામાં આવેલી છે એનું નામ રાખવામાં આવ્યું છે કપિલ ગીતા. સમય જતા માતા દેવહૂતિએ સિદ્ધપુરમાં દેહત્યાગ કરી અને ધામમાં સીધાવ્યા. ત્યારથી સ્થાનને સિદ્ધપુર તરીકે ઓળખીએ છીએ. વાલા ભક્તજનો, હવે સુંદર મજાની કથા આવે છે. જે દેવહૂતિ હતા એ જ બીજા જન્મે મીણબાઈ રૂપે થયા. દેવહૂતિનો બીજા જન્મે ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપર ગામે ધાધલ કુળમાં જન્મ થયો. મીણબાઈનો જન્મ 1830ની સાલમાં થયેલો છે. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય 1837, એટલે મીણબાઈ સ્વામિનારાયણ ભગવાન કરતા 7 વર્ષે ઉંમરમાં મોટા હતા. અમુકનું કહેવું એવું પણ છે કે મીણબાઈનો જન્મ ગઢડામાં થયો હતો. એના પિતાનું નામ હતું આધા ધાધલ. આધા ધાધલને 4 દીકરીઓ હતી, એમાં સૌથી મોટા મીણબાઈ હતા. એને એક ભાઈ હતા, એનું નામ હતું બાવો ધાધલ. પણ મીણબાઈ ગઢપુરમાં આવીને રહ્યા, 2.5 વર્ષના હતા ત્યારથી 3 કાળની વાતો કરતા. એમનું વર્ણન વિહારી લાલજી મહારાજે હરિલીલામૃતની અંદર લખ્યું છે કે કુંતા, સીતા, દ્રૌપદી, ગોપિકાઓ, રાધા રમા છે, શ્રુતિની રુચાઓ ઇત્યાદિ જે ઉત્તમ સૌ ગણાય તે સર્વથી ઉત્તમ મીણબાઈ. મીણબાઈ કેવા હતા? તો કુંતાજી, સીતાજી, દ્રૌપદી, ગોપિકા, રાધા, રમા એટલે લક્ષ્મી, એના જેવા ઉત્તમ સ્ત્રી ભક્ત હતા. આવા મુક્તાત્માની ચરણ રજ લેવા તો ભવ બ્રહ્માદિક મોટા મોટા દેવતાઓ પધારે છે. જેમ દરેક વનમાં ચંદનના વૃક્ષો હોતા નથી, દરેક મૃગની નાભીમાં કસ્તુરી પાકતી નથી, દરેક હાથી મજજરતા હોતા નથી, આવા મહા સિદ્ધ સમાધિવાળા મીણબાઈ પોતાના પિતાશ્રી સાથે ગઢપુરમાં રહેતા હતા. મીણબાઈના લગ્ન 9 વર્ષની ઉંમરે, 11 વર્ષની ઉંમરના જ્યારે બન્યા છે ત્યારે કરિયાણા ગામના ગામધણી ઓઢા ખાચરના પુત્ર ઉન્નત ખાચર સાથે થયેલા. એટલે આમ તો ભક્તજનો સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે કે મીણબાઈ કયા ગામના હતા? તો કરિયાણા ગામના હતા. તો કરિયાણા ગામમાં એમના લગ્ન થયેલા. ઉન્નત ખાચર એના પતિનું નામ હતું
અને એ સમયમાં લગ્ન હાવ બાળ અવસ્થામાં જ કરવામાં આવતા હતા. 7-8 માસમાં પછી મીણબાઈ વિધવા થયા. એના પતિ ધામમાં જતા રહ્યા. સમય જતા મીણબાઈ પોતાના સાસરે ગામ કરિયાણા આવ્યા. આધ્યાત્મિક જીવન, આજીવન બ્રહ્મચર્ય અને એમાંય કાઠી સંસ્કૃતિનો સમન્વય થવાથી દેવી સ્વરૂપે સમાજમાં બા શ્રી મીણબાઈને બાલ અવસ્થામાં વૈધવ્ય પ્રાપ્ત થયું. ભગવાનની ઈચ્છાએ જ આપણું પ્રારબ્ધ એમ માનનાર મીણબાઈએ જ્ઞાન અને ધીરજથી મનમાં વિચાર્યું કે મારા પતિ સાથેના મારા કર્મ સંબંધો પૂરા થયા હશે, તેથી જ મારે આ વૈધવ્ય આવ્યું એમ સમજીને એને બાબતનો શોક વિસારી દીધો. એટલે મીણબાઈ એના લગ્ન થયા પછી ટૂંક સમયમાં જ એનો પતિ હતો એ ભગવાનના ધામમાં સીધાવી ગયો, પોતે વિધવા બન્યા. પછી તો એને કોઈ ઈચ્છા જ નહોતી. પછી પોતાના સાસરિયા પક્ષના સંબંધીજનો અને પોતાના પિયર પક્ષના સંબંધીઓની સંમતિ મેળવીને બા શ્રી મીણબાઈએ સાંખ્યોગી દીક્ષા સ્વીકારીને જીવંત પર્યંત ધર્મનું પાલન કર્યું. એટલું નહીં, જમીન ઉપર કાયમ સૂતા, દિવસમાં એક જ વખત રસ રહિત સાત્વિક સાદું ભોજન, સાદા વસ્ત્રો પહેરવા, બહેનોને ભગવાનની કથા વાર્તા સંભળાવી વગેરે વ્રત નિયમોનું પાલન તેમને આજીવન કરેલું. આ રીતે મીણબાઈની રહેણી કરણી, તપશ્ચર્યા વગેરે એના સદગુણોથી પ્રભાવિત થયેલા એમના દિયર, દરબાર, દેયા, ખાચર વગેરે બધા જ સંબંધીજનો મીણબાઈની સલાહ સૂચના આદરથી માનતા અને કહી પ્રમાણે તેઓ શ્રી સત્સંગની સેવા કરતા. વૈધવ્ય પ્રાપ્ત થયા પછીથી મીણબાઈ પોતે મોટા ભાગનો સમય ગઢપુરમાં વિતાવતા હતા. જીવબા, લાડુબા, રાજબા વગેરે સાંખ્યોગી બહેનોનો સમાગમ કરતા. ક્યારેક જીવબા વગેરે બહેનો સાથે લઈને કરિયાણા આવતા અને ત્યાંના બહેનોને સત્સંગનો મહિમા સમજાવતા અને ધર્મ નિયમનો ઉપદેશ આપતા હતા. મીણબાઈ પૂર્વના મુક્ત હોવાથી તેઓ બાળપણથી નિરાવરણ સ્થિતિવાળા હતા. એને કોઈ આવરણ જ ન નડતું. ઘરે બેઠા જ્યાં જ્યાં મહારાજ જે લીલા કરતા એ બધા જ ચરિત્રોને ઘેર બેઠા જોઈ શકતા હતા. કુંડળના રાયબાઈ, ગઢડાના જીવબા અને કરિયાણાના મીણબાઈ શ્રીહરિ છપૈયામાં હતા ત્યારે અને પછી અયોધ્યા તથા વનવિચરણ વગેરેની લીલા ત્રણેય મુક્તો બીજા ભક્તોને સંભળાવતા અને કહેતા કે આજે મહારાજ અહીં રાત રહ્યા, આ ગામમાં જેમાં સ્નાન કર્યું વગેરે કહેતા. અને આજે 2.5 વર્ષના થયા છે અને તેમને બાળ મોવાળા ઉતરાવ્યા, તેમજ માત પિતાને દિવ્ય ગતિ આપીને વનવિચરણની લીલા કરતા લોજમાં આવ્યા. રામાનંદ સ્વામીનું મિલન પીપલાણામાં થયું, દીક્ષા આપી અને જેતપુરમાં ગાદી આપી વગેરે શ્રીહરિની લીલા સર્વને કહેતા. અને એમ પણ કહેતા કે પ્રભુ જેતપુરમાં ગાદી સ્થાને બિરાજ્યા છે, તે જ પ્રભુ આ કરિયાણામાં અહીં પંચપીરની જગ્યા પાસે દૈત લીમડો છે ત્યાં આવીને બિરાજ થે. લો, મીણબાઈ આ રીતે ગામના બહેનોને કહેતા કે મહારાજ ફરતા ફરતા કરિયાણા ગામમાં આવશે અને પંચપીરની ત્યાં જગ્યા છે, ત્યાં એક લીમડો હતો, ત્યાં મહારાજ આવીને બેસશે. આવી વાતો કરતા. મીણબાઈના વિવાહ બાદ યુવા અવસ્થામાં એના પતિ દરબાર ઉંડડ ખાચર અક્ષરવાસી થયા પછી પ્રભુ મૂર્તિમાં ગુલતાન રહેનાર મીણબાઈએ ભગવાનની ઈચ્છા સમજી તેનો રંચ માત્ર શોક ન કર્યો. શોક કરતા સંબંધી જનોને પણ મહાજ્ઞાની મીણબાઈએ ધીરજ આપતા કહ્યું, તેમની સાથેનો મારો કર્મ સંબંધ આજથી પૂરો થયો, તેમાં રડવાનું શું? માટે જો તમારે એના પર સાચી પ્રીતિ હોય તો પ્રભુનું ભજન કરો, સેવા અને દાન્ય પુણ્ય કરો, મરનાર સુખી થાય. વળી જેમ કોઈ ઉછીનું ધન લાવ્યા હોય ને પાછું લે, એમાં શોક શું કરવાનો હોય? તેમજ હું મારા પતિ, પુત્રો અને આપણે સર્વે ભગવાનની વસ્તુ છીએ. પ્રભુ જ આપણા માલિક છે, એને જ આપણને જીવન આપ્યું છે અને એ જ પાછું લેશે, એમાં હર્ષ શોક શેનો? આમ સર્વને ધીરજ આપી અને સુખિયા કર્યા. એક દિવસ
ગામ કરિયાણાના મીણબાઈ રાજબાઈ પાસે રહેતા તેમને શરીરમાં કસર થઈ ત્યારે એ બોલ્યા, મારા બાવાને કહેજો જે 5 રૂપિયા મારા કેડે વાપરે તો મહારાજને સંત મંડળ એમને તેડાવીને વાપરજો, પણ બીજે થોડા વાપરજો. પછી એમના ભાઈ બાવા ધાદલ છેટે બેઠા હતા એને સાંભળ્યું. પછી એમ બોલ્યા જે જેમ બાઈએ કહ્યું તેમ અમે કરીશું. પછી મહારાજે બાઈને સંભળાયું. પછી બાઈ 24 તત્વનું જે વાસના લિંગ દેહ એનો ત્યાગ કરી ભાગવતી તનુ પામીને અક્ષરધામમાં ગયા. મીણબાઈ સમાધિનિષ્ઠ હતા, નિરાવરણ દ્રષ્ટિ હતી, અખંડ મહારાજની મૂર્તિ દેખતા હતા. અને ગઢપુરમાં મીણબાઈએ સ્વતંત્રપણે દેહનો ત્યાગ કર્યો ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને તેડાવીને કહ્યું છે, આ મીણબાઈ દેવહૂતિ માતાનો અવતાર છે, તેમજ એમની સ્ત્રી પુરુષ એવી આકૃતિ રહી નથી. પછી મીણબાઈના જીવનમાંથી અનંત કોટી સૂર્યચંદ્રનું તેજ નીકળ્યું, પ્રકાશથી આખો ઓરડો ભરાઈ ગયો. તે વખતે એના શરીરમાંથી કેસર, કસ્તુરી, અત્તર, ચંદનની સુગંધ નીકળવા લાગી. તેઓ અક્ષરધામમાં ગયા. દેવોએ વાજિંત્રો વગાડી ચંદન પુષ્પોનો વરસાદ કર્યો. પૃથ્વી દેવી તો ઉદાસ થઈ ગયા, કારણ કે આવા પવિત્ર બેનનો જન્મ પૃથ્વી ઉપર હતો. તેથી તે પોતાને અહો ભાગ્યશાળી માનતી હતી. મીણબાઈએ દેહ મૂક્યો ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્મનિષ્ઠ એવી 10 બાઈઓને કહ્યું કે કયા ધામમાં જાય છે તપાસ કરીને આવો. એટલે બાઈઓ પોતે સ્વતંત્રપણે એકદમ મીણબાઈ સાથે દિવ્ય દેહ ચાલી નીકળ્યા. વચમાં દેવલોક, વૈકુંઠલોક, ગોલોક, મૂળ પુરુષના સ્થાનમાં પણ ન રહ્યા, ઠેઠ અક્ષરધામમાં ગયા. ત્યાં મીણબાઈ તો શ્રીજી મહારાજની સભામાં દિવ્ય આકાર મુક્ત સ્વરૂપે સેવામાં રહેલા તેમને જોયા. પછી બાઈઓ શ્રીજી મહારાજના દર્શન કરી પૃથ્વી ઉપર આવ્યા. જેવી વાત બની હતી તેવી વાત દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ આગળ કરી છે. વૈકુંઠવાસી લક્ષ્મીજીએ, ગોલોકવાસી રાધિકાજી અને મહામાયા એ પણ મીણબાઈના શુદ્ધ આત્માની ષોડશોપચારે સેવા કરીને કહ્યું તમે અહીં રહો. ત્યારે મીણબાઈ બોલ્યા, સ્વામિનારાયણ તો ક્ષર અક્ષરથી પર પુરુષોત્તમ સર્વોપરી નારાયણ છે, માટે દેહ ભાવ પડતો મેલી શુદ્ધ અક્ષર ભાવ સિદ્ધ કરો તો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રહે. અને કહ્યું કે શ્રીજી મહારાજ દર્શન મૂકીને અમારાથી અહીં રહેવાય નહીં, કારણ કે તમારું સુખ તો નાશવંત છે અને શ્રીજી મહારાજનું સુખ તો અખંડ અને અલૌકિક છે. બાઈઓની વાત સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા કે સાચા ભગત તો આવવા જ જોઈએ. મીણબાઈ કોઈ ધામમાં કોઈ લોકમાં ન રોકાતા ઠેઠ અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની પાસે પહોંચ્યા. 10 બાઈઓને સમાધિ કરાવીને મહારાજે ત્યાં મોકલા કે જોઈ આવો મીણબાઈ કયા લોકમાં જાય છે. પછી 10 બાઈઓએ સભામાં વાત કરી કે મહારાજ મીણબાઈ કોઈ લોકમાં ન રોકાતા, કોઈ ધામમાં ન રોકાતા, ઠેઠ અક્ષરધામમાં મહારાજ દિવ્ય મુક્તોની પંક્તિમાં જઈને બિરાજ્યા છે. મીણબાઈએ સંવંત 1878 કાર્તિક માસના વદ પક્ષમાં ગઢપુરમાં સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરી અને ધામમાં ગયા. અને પછી જ્યારે એમનો અગ્નિ સંસ્કાર કરવા માટે એના સંબંધીઓ લઈને ચાલ્યા ત્યારે ઉત્સવીય હરિભક્તો ઝાંઝ મૃદંગ વગાડીને ઉત્સવ કરતા કરતા ઉન્મત ગંગાએ ગયા, એટલે ઘેલા નદીના કાંઠે અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા. તો ભક્તજનો બન્યું એવું કે એ વખતે ગાય સાથે ચાલી, એને ઘણી પાછી વાળી પણ એ પાછી વળે નહીં. જ્યારે અગ્નિ સંસ્કાર થઈ રહ્યો પછી ગાય ઘેલામાં અદ્રશ્ય થઈ ગઈ. તે મૂર્તિમાન ગાય ગંગાજી આવ્યા હતા.
લો ગંગાજી છે એ જ ગાયનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા. વાલા ભક્તજનો, આ રીતે સિદ્ધપુરની અંદર દેવહૂતિ માતા હતા એ જ સ્વામિનારાયણ ભગવાન વખતે મીણબાઈ તરીકે બીજો જન્મ લીધો. ગઢપુરમાં ધામમાં ગયા. હવે વાલા ભક્તજનો, જરાક સિદ્ધપુરનો ઇતિહાસ શ્રવણ કરીશું. એકવાર મહારાજે ગઢપુરમાં વાત કરી કે ગોરખનાથ અને મચ્છંદરનાથ એ બંને જોગી હતા, સતયુગ વારીના હતા, સતયુગના, અને એ સિદ્ધ થયા હતા. એ પોતે જ્યાં સુધી જીવવું હોય ત્યાં સુધી જીવી શકે આવી એને સ્વતંત્રતા, એવી સાધના કઠોર કરેલી ને, એ જ્યારે શરીર છોડવું હોય ત્યારે છૂટે. આપણને આવી સ્વતંત્રતા મળે તો આપણે તો 1000 વર્ષ સુધી જવાનું નામ ન લઈએ. અહીંયા તો બરાબરનું ફાવી ગયું છે આપણને. એવો સ્વતંત્ર દશાને પામેલા હતા. અને કંચન જે સોનું ને કાંતા જે સ્ત્રી એનો ત્યાગ કરેલો હતો ને એ ગિરનારની ગુફામાં રહેતા. ત્યાં એને એક શિષ્ય ગોરખનાથ નામે મૂંડેલો અને એ શિષ્ય સિદ્ધ ગતિને પામેલો હતો. પછી ગોરખનાથને નાથ લોકોની સંપદા તે સોંપીને મચ્છંદરનાથ 12 વર્ષની તપશ્ચર્યા કરવા સારું નવલખા પર્વત ઉપર જવાની તૈયારી કરી. એટલે ચેલાને વાત કરી કે જો ચેલા, ગોરખનાથને કહે છે કે હું 12 વર્ષ સુધી નવલખા પર્વત ઉપર તપ કરવા માટે જઉં છું, અને એને એવી સિદ્ધાઈ પ્રાપ્ત કરેલી એને કારણે આકાશ માર્ગે ઉડતા ઉડતા જતા હતા. બોલો, એને વિમાનની જરૂર નહીં. તે ચાલતા ચાલતા નવલખા પર્વત નજીક જ્વાળામુખી નામે કરીને તીર્થ છે, એની પડોશમાં દક્ષિણ દિશામાં કામરુ દેશ કરીને એક મુલક છે, કામરુ દેશ. ત્યાં સ્ત્રીઓ ખૂબ સુરત અને સોનાની ખાઈણો. તે મુલકને માથે મચ્છંદરનાથ નીકળ્યા. એને વિચાર કર્યો કે અહીંયા સોનાની ખાઈણો છે, ચાલો જોવા તો દો. તે મચ્છંદરનાથ જોવા માટે નીચે ઉતર્યા. તે રચના જોઈ સિદ્ધપણું ભૂલી જઈને ત્યાં લોભાણાની એક રૂપ સુંદરી નામે કરીને કન્યા હતી, તે વેરે પરણ્યા, તેમાં આસક્ત થઈ ગયા. મચ્છંદરનાથ તપ કરવા જતા હતા, વચમાં ઉતર્યા તો એક સ્ત્રી સાથે લોભાઈ ગયા. રૂપાળી હતી, સુંદરી હતી, તેને લગ્ન કરી લીધા. તપ કરવાની એક બાજુ રહી ગયું. ત્યાં એને 2 પુત્ર અને 2 પુત્રીઓ થયા. એમાં બધ થઈ ગયા, બંધાઈ ગયા, 14 વર્ષ વીતી ગયા. આ બાજુ ગોરખનાથ ચેલો રાહ જોવે કે ગુરુ મહારાજ કહેતા હતા કે 12 વર્ષ તપ કરીને પછી પાછો આવીશ. ગુરુ મહારાજ આવ્યા નહીં કેમ? અને ચેલો પણ એવો સમર્થ હતો ગોરખનાથ. સમાધિ કરીને જોયો, ઓહો, ગુરુ મહારાજ તો બંધાઈ ગયા છે, હવે ગુરુને છોડાવવા માટે મારે જવું પડશે. તો એ તીર્થ કરતા કરતા ચાલ્યા. ત્યાં રસ્તામાં ભવાયાનું એક ટોળું મળી ગયું. પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તો કહે છે કે કામરુ દેશમાં રમવા જઈએ છીએ. તો ગોરખનાથ કે મને ભેળો લઈ જાઓ, હું તમારી ઢોલકી બજાવીશ. પછી ભેળો ચાલ્યો. તે જે ગામમાં મચ્છંદરનાથ રહેતા હતા એ જ ગામમાં રાતે રમત કરવા લઈ ગયા. તે રમત મચ્છંદરનાથ પણ જોવા આવેલા. એને દેખીને ગોરખનાથે ઢોલકી બજાવવા માંડી અને ચેત મચ્છંદર ગોરખ આવ્યા, ચેત મચ્છંદર ગોરખ આવ્યા એમ બજાવતા જોયો. ત્યારે મચ્છંદરનાથે એને ઓળખી કાઢ્યો, આ તો મારો ચેલો ગોરખનાથ. પછી સવારે મચ્છંદરનાથ જે જગ્યાએ હતા ત્યાં ગયો. તેને જોઈને મચ્છંદરનાથ દિલગીર થયા અને પોતાની સ્ત્રીને કહ્યું છે, હું તારા અર્થે અહીંયા રોકાણો, માટે હવે હું મારા ચેલાની સાથે જઈશ.
એમ કહ્યું એટલે એની સ્ત્રી ને એના છોકરા ને છોકરીઓ ગળે બાજી પડ્યા ને રોવા મીંડ્યા. તે જોઈ ગોરખનાથે ધિક્કાર્યા ને સર્વનો ત્યાગ કરાવ્યો, એને લઈને ચાલ્યા. ત્યારે મચ્છંદરનાથ કહે હું ઘરમાં જઈને તરત પાછો આવું એમ કહીને સોનાની ઈંટો અને રત્ન ભેળા કરીને એક જોડીમાં નાખીને લઈ લીધા. પોતાના છોકરાઓને ત્યાં સિદ્ધાયના બળે ત્યાંનો રાજા બનાવીને ચાલી નીકળ્યા. આવા તો સમર્થ પાછા, રસ્તામાં કામ આવે ને એટલે હોનાની ઈંટ લઈ લીધી, કપડાં બાંધી દીધી, પોટલું બાંધી દીધું. પછી રસ્તામાં ગોરખનાથ પોતાના ગુરુને ઉપદેશ કરતા ચાલવા માંડ્યા. તો રસ્તામાં મચ્છંદરનાથ ચેલાને પૂછે, આગળ કોઈ પણ માણસો આવે તો એને પૂછે આ રસ્તે કુછ ભાઈ હૈ? એમ કરતા રસ્તામાં એક વાવ આવી, ત્યાં ગુરુ શિષ્ય બે સ્નાન કરવા બેઠા. ત્યાં મચ્છંદરનાથ બહિર ભૂમિ ગયા એટલે ગોરખનાથે પોટલું જોયું, એમાંથી હોનું રત્ન નીકળ્યા, એને વાવમાં નાખી દીધા. અને પછી ઓલી હોનાની ઈંટ હતી ને એવડો પથ્થર લઈને જોડીમાં બાંધી દીધો. ગુરુ મહારાજ સ્નાન કરીને પછી તો જે પોટલી હતી માથે ઉપાડીને ચાલવા માંડ્યા. સામે કોઈક માણસ મળ્યો એટલે મચ્છંદરનાથે પૂછ્યું કે આ રસ્તામાં કુછ ભય હૈ? ત્યારે ગોરખનાથ બોલા ભય તો સબ વાવ મેં ડાલ દિયા. અને ગુરુ મહારાજે જોડીમાં જોયું ને ત્યાં તો પથ્થરો નીકળ્યો, હોનાની ઈંટ તો ઓલી વાવમાં નાખી દીધી હતી. તે ગુરુ મહારાજ તો ફોક મૂકીને રોવા લાગ્યા. ગોરખનાથે એને રડતા જોઈ પેશાબની શેડ મારી એટલે સોનાની શિલા થઈ ગઈ. પથ્થરો હતો એમાંથી સોનાની શિલા બનાવી દીધી. ગોરખનાથ કે ગુરુ સાહેબ ઉઠાઈ લો. એટલે મચ્છંદરનાથ કે ગોરખા ગુરુ થી ચેલા આગવા હુઆ. એટલે ગોરખ કહે ગુરુ મહારાજ એ તમે વિચાર તો કરો, ક્યાંથી ક્યાં બંધાઈ ગયા. મહારાજ કહે છે કે પછી તો એને ગંગા કિનારે જઈ ગુરુ ચેલાએ તપ કર્યું અને સમય જતા એનું શરીર છૂટી ગયું. અને ભક્તજનો જે મચ્છંદરનાથ હતા એ જ બીજા જન્મે સિદ્ધપુરની અંદર સિદ્ધરાજ જયસિંહ થયા. અને એ જે સિદ્ધરાજ જયસિંહ હતા એ જ ત્રીજા જન્મે ભગુજી તરીકે જન્મ લીધો. સ્વામિનારાયણ ભગવાનના પાર્ષદ હતા ને એ સિદ્ધરાજ જયસિંહનો અવતાર હતા. અને સિદ્ધરાજ જયસિંહ હતા એ મચ્છંદરનાથનો અવતાર હતા. અને ગોરખનાથ હતા તે સારંગપુરની અંદર અલૈયા ખાચર હતા, અલૈયા ભગત હતા. ઝિંઝાવદર ગામના નહીં પણ સારંગપુરમાં અલૈયા ભગત થઈ ગયા. એ ગોરખનાથ જે હતા એ જ સારંગપુરની અંદર અલૈયા ભક્ત તરીકે એને બીજો જન્મ આવેલો. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન જ્યારે મૂડી પધારેલા ને ત્યારે ત્યાં ભોગાવા નદીએ સ્નાન કરવા માટે ગયેલા. સામે કૂવો એક છે, ત્યાં હનુમાનજી મહારાજ અને શંકર ભગવાનનું મંદિર છે. આજ પણ મૂડીમાં સામે કાંઠે શંકર ભગવાન અને હનુમાનજી મહારાજનું મંદિર છે. ત્યાં ભગવાન પધારેલા અને સભા કરેલી. ત્યારે ભગવાને એવું કીધું કે પોતાના કુળદેવના દર્શન કરીને કહે કષ્ટભંજને પણ પાટણના રાજા સોલંકી સિદ્ધરાજ જયસિંહનું કષ્ટ ન કાપ્યું. તે સાંભળી સર્વ સભાજનોએ પૂછ્યું કે મહારાજ એ વાત વિસ્તારથી કહો કે હનુમાનજી મહારાજે સિદ્ધરાજ જયસિંહનું કષ્ટ કેમ ન કાપ્યું? ત્યારે મહારાજ કે સાંભળો સાંભળો, સિદ્ધરાજ જયસિંહે બહુ દાન્ય પુણ્ય કરેલા, એને 108 તળાવ બંધાવ્યા. કેટલા? 108 તળાવ સિદ્ધરાજ જયસિંહે. એમાં કાંકરિયાનું તળાવ, અમદાવાદમાં કાંકરિયા છે ને, એ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું. પછી મલાવ ગામનું, મુનસરનું, વડનગરનું, વિસનગરનું, સાયલાનું, ચંદ્રાસરનું
આવા 108 તળાવ બંધાવ્યા તથા સિદ્ધપુરનો રુદ્રમાળ પણ કરાયો. તે રુદ્રમાળમાં 20,000 કારીગરોએ 22 વર્ષ સુધી કામ કરાવેલું. કેટલા વર્ષ સુધી? 22 વર્ષ સુધી. અને એ પાછા 20,000 કારીગરો. રુદ્ર એટલે 11, એમાં 11 માળ કર્યા. 11 લાખ શંકર પધરાવ્યા. એમની પ્રતિષ્ઠામાં હળવદ જેવા 1,000 ગામ બ્રાહ્મણોને દાનમાં આપ્યા. તેથી ઔદિત્ય સહસ્ત્ર કહેવાય. આ રુદ્ર મહાલય વિશ્વકર્મા પાસે બંધાયો હતો. રુદ્રમાળનું ખાતમુહૂર્ત જોનાર ઉન્નત જોશી જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે એ કહે છે કે શેષના મસ્તકમાં ખીલી ચોઈટી. સૌ કહેવા લાગ્યા કે ગપ્પા ઠીક મારો છો, ક્યાં શેષના અને ક્યાં ખીલી? જોશી કે કાઢો ખીલી, લોહી વાળી નીકળશે. અને એ ખીલી કાઢીને ભક્તજનો તો લોહી વાળી નીકળી, ફરીથી ખીલી મારી. ત્યારે ઓલા જોશી કહે છે કે હવે પૂછડે ખીલી આવી, માટે આની સાથે જ રુદ્રમાળ પારનારો પેદા થશે. અને એ અલાઉદ્દીન ખિલજી થયો. અલાઉદ્દીન. ત્યાં હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે વિપ્રોએ વેદ મંત્ર થઈ પ્રત્યક્ષ હનુમાનજીને બોલાવીને કહ્યું જે આ રુદ્રમાળની રક્ષા કરજો. ત્યારે કષ્ટભંજન કહે મારાથી રક્ષા નહીં થાય, કેમ કે મારા પ્રભુને સવારે ગાદી મળવાની હતી, તે સમયે વનવાસ મળ્યો, માટે આ રુદ્રમાળની રક્ષા મારાથી નહીં થાય. ચોખ્ખું હનુમાનજી મહારાજે ના પાડી દીધી. સિદ્ધરાજ જયસિંહ બહુ દિલગીર થયા. પછી વિચાર કરીને કારીગરને કહે શિલાલેખમાં એવું લખજે, હું પાટણનો સોલંકી સિદ્ધરાજ જયસિંહ જીવતા કોઈને નમ્યો નથી, પણ આવનાર શત્રુ પાસે હું હાથ જોડીને માગું છું કે જે નાશ કરે તો એમાંથી કંઈક નિશાની રાખજે. એને સલાટની પાસે આવું લખાવરાયું, કોઈ પણ આ રુદ્રમાળ પાડે તો આની નિશાની તરીકે કંઈક રવા દેજો, એટલું એને લખાઈ આવ્યું. એમ લખાવીને પાટનગર પાટણમાં ગયા. અને સિદ્ધરાજે દેહ ત્યાગ કર્યો. પછી અલાઉદ્દીન ખિલજીએ 350 તોપો મારીને રુદ્રમાળ તોડી નાખીને પોતાના વજીર નસરત ખાનને લેખ વાંચવા મોકલ્યા. તેને વાંચીને વાત કરી ત્યારે અલાઉદ્દીન કહે હવે એટલું રહેવા દે, તે હાલમાં નિશાની છે. જે ભક્તજનો સિદ્ધપુર ગયા હશે એને ખ્યાલ હશે, જ્યાં 11 માળનો રુદ્રમાળ હતો અલાઉદ્દીન ખુદ બધું જ પાડી દીધું, પણ એમાંથી છેલ્લે આ લેખ વાંચ્યો. પછી થોડુંક એની નિશાની તરીકે રાખવામાં આવેલું છે. આ પણ સિદ્ધપુરમાં છે. અને એ જ હાડા ગરાસિયા ભગુજી તરીકે જન્મ લીધેલો અને એને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી. વાલા ભક્તજનો, હવે આ અલાઉદ્દીન ખુન્ની એને તો કેટલા બધા હિન્દુના મંદિર પાડી દીધા, કેટલી મૂર્તિઓને ભાંગી નાખી. તો આ પૂર્વ જન્મમાં કોણ હતો એ કથા સાંભળવા જેવી છે. અલાઉદ્દીન ખુન્ની, એને એવો નિયમ હતો, પૂર્વ જન્મમાં એ બ્રાહ્મણ હતો. ગંગોત્રીનું ગંગાજળ ભરીને કાવડમાં ઉપાડીને 100 વખત સોરઠમાં આવેલા સોમનાથ મહાદેવ શંકરને ગંગાજળ ચડાવે તો એ ચક્રવર્તી રાજા થાય. પણ શંકર 100 વખત પૂરું થવા દે નહીં. એ બ્રાહ્મણે 99 વખત જળ ચડાયું છેલ્લી ફેરે. એટલે 100મી વાર ભરીને આવતા કોઈ ગામની ધર્મશાળામાં રાતે સૂતો હતો એ બ્રાહ્મણ. તે ગામના રાજાના પુત્રનું મસ્તક કાપીને બહાર વટ્યા, કાવડમાં મૂકીને ગંગાજળનો ઘડો ઉપાડીને જતા રહ્યા. હવે એ બ્રાહ્મણ વહેલો ઉઠીને ચાલ્યો ત્યારે રાજાના માણસોએ રોક્યો. તેની કાવડમાંથી મસ્તક હાથમાં આવ્યું ત્યારે રાજાએ વિપ્રને તીર મારીને માર્યો.
તેને મરતા મરતા સંકલ્પ કર્યો, હવે હું ચક્રવર્તી રાજા થાવું તો શંકર વગેરેના જે હિન્દુઓના દેવસ્થાન હોય એ સર્વને તોડી નાખું. એ બ્રાહ્મણ હતો ને, એને મરતા મરતા એવો સંકલ્પ કર્યો કે મને વગર વાંકે આ રીતે તીર મારીને મારી નાખ્યો ને, હવે જો ભગવાન કરે અને મને ચક્રવર્તી સમ્રાટ બનાવે ને તો હિન્દુના જેટલા મંદિર હોય ને બધા પાડી દેવા. તે બ્રાહ્મણ દિલ્હીમાં પિંજારાને ઘેર જન્મો અને અલ્લાઉદ્દીન થયો. તે દરબારમાં પાણીનું પીપ હાંકતો. તે એકવાર તે આવતા મોડો પડ્યો. રાજાના નિયમ મુજબ સાંજે ગઢના દરવાજા બંધ થઈ ગયા, તેથી આખી રાત્રિ દરવાજા પાસે બેસી રહ્યો. અને એ જ રાત્રિમાં બાદશાહનું મરણ થયું. એવો ઠરાવ કરેલો કે દરવાજો ખોલે ને પેલો માણસ જે મળે એને ગાદીએ બેસાડી દેવો. તે અલ્લાઉદ્દીન પાણીનું પીપ ભરીને ત્યાં બેઠો હતો અને દરવાજો ખોલ્યો ને એ જ સામે મળ્યો અને તરત જ ગાદીએ રાજ તિલક કરીને બેસાડ્યા. અને પછી સમયાંતરે મોટું લશ્કર લઈને ત્યાંથી નીકળ્યો. તે અલ્લાઉદ્દીને કાશી વિશ્વનાથ શંકરનું મંદિર તોડીને મસ્જિદ કરી. મથુરામાં જન્મસ્થાન તોડીને મસ્જિદ કરી. અયોધ્યામાં જન્મસ્થાન તોડીને મસ્જિદ કરી. સોમનાથનું મંદિર તોડીને મસ્જિદ કરી અને મંદિરો લૂંટીને હોનું પણ ઘણું લઈ ગયો. આ અલ્લાઉદ્દીન ખૂનીએ સિદ્ધપુરનો સિદ્ધરાજ જયસિંહે 11 માળનો રુદ્રમાળ કરાવેલો હતો. એ પણ 300 તોપો મૂકીને તોડી નાખ્યો. તો વાલા ભક્તજનો, સિદ્ધપુર એ હિન્દુઓનું પ્રાચીન તીર્થસ્થાન છે. માતૃશ્રાદ્ધ પણ અહીં કરવાનો મુખ્ય મહિમા છે. તેથી સારા ભારતમાંથી તથા દેશ પરદેશમાંથી પણ યાત્રાળુઓ અહીં દર્શને આવે છે. સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રી સ્થળ હતું. સિદ્ધપુરનું પહેલું નામ શું હતું? શ્રી સ્થળ હતું. કપિલ ભગવાને માતા દેવહૂતિને સાંખ્યનું જ્ઞાન કર્યું અને સિદ્ધદશાને પમાડ્યા. તેથી આ તીર્થને સિદ્ધપદ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. અને પાટણના રાજા સિદ્ધરાજે વસાવેલું, તેથી એનું નામ સિદ્ધપુર કહેવાય છે. સિદ્ધપુર નામ શા માટે પડ્યું? તો પહેલા સિદ્ધરાજ રાજા નામના એક રાજા થયેલા અને એને આ ગામ વસાવેલો, માટે એનું નામ પાડવામાં આવ્યું સિદ્ધપુર. સિદ્ધપુરમાં સિદ્ધેશ્વર મહાદેવનું પુરાણું દેવાલય છે. બિંદુ સરોવરને કાંઠે ઘણા દેવાલયો આવેલા છે. સિદ્ધપુરથી 7 કિલોમીટર દૂર નદીને કિનારે સામ્યપ્રાસ નામનો આશ્રમ આવેલો, જ્યાં વ્યાસ મુનિને શ્રીમદ ભાગવત પુરાણ રચવાનો નારદ મુનિએ નિર્દેશ કરેલો. ત્યાંથી 7 કિલોમીટર દૂર છે સિદ્ધપુરથી. ત્યાં વટેશ્વર મહાદેવ અને પાંડવોની ગુફા છે. ત્યાં પાંડવો 12 મહિના રોકાણા હતા. ક્યારેક જાઓ તો એ બાજુ જઈજો. સિદ્ધપુરથી 7 કિલોમીટર દૂર છે. ત્યાં એક કુંડ પણ છે. આ ક્ષેત્રને દધી સ્થળી તીર્થ કહેવાય. ત્યાં દધીચી ઋષિનો આશ્રમ હતો. હાલ ત્યાં દેથડી નામનું ગામ છે, જેને સંસ્કૃતમાં દધી સ્થળ કહેવાય છે. આ સર્વ સ્થાન શ્રીહરિએ પોતાના પદ રજથી અને દ્રષ્ટિથી મહાપ્રસાદીના કર્યા છે. આ ક્ષેત્રની એકવાર યાત્રા તો ખાસ કરવી. વાલા ભક્તજનો, જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રથમવાર સિદ્ધપુર પધારેલા ત્યારે ભક્તજનો એને સમાચાર મળ્યા. ત્યારે સિદ્ધપુર ગામના બધા જ ભક્તજનો શ્રી હરિ સન્મુખ આવ્યા. સૌએ હાથમાં ફૂલના હાર લીધા, કેટલાકે પ્રેમથી શ્રીફળ લીધા, ઘણા હેતથી હાર પહેરાવ્યા અને સરસ રીતે શ્રીફળ ભેટ મૂક્યા. પર શ્રી હરિના ચરણો પડ્યા અને અતિશય હરખથી ગદગદ કંઠ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનનું અનેક પ્રકારના વાજિંત્રો સાથે
સોનાના શણગારેલા હાથી અને ઘોડાઓને તૈયાર કરી રાખ્યા હતા. પૂર્વવાસી હાકેમ સરકારી જે મુખ્ય અધિકારી હતા તે પણ પોતાની સ્વારી લઈને આવ્યા. સોનાની અંબાડી મૂકેલો અને શણગારેલો એક મોટો હાથી પણ તેઓ લાવ્યા હતા. જે હાકેમ હતા એ શ્રી હરિના ચરણોમાં પડ્યા, બંને હાથ જોડીને શ્રી હરિને વારંવાર વિનંતી કરી. બોલ્યા, હે અરે, આપ અહીંયા ક્યારે આવ્યા નથી, આ પહેલી વાર આવ્યા છો? તો મહારાજા, આપ તો ભૂમિને પાવન કરવા માટે પ્રગટ થયા છો. અત્યારે આપની કીર્તિ 7 સમુદ્ર સુધી પહોંચી ગઈ છે. દિન પ્રતિદિન વધારે વધતી જાય છે. તીર્થવાસીઓ બધા વાતો કરતા હોય છે. તેને અમે કાનથી નિત્ય સાંભળીએ છીએ કે ગિરનાર પર્વતમાં આવીને અત્યારે ભગવાન પ્રગટ થયા છે. મોટા મોટા યોગીઓ રાત દિવસ ધારણા, ધ્યાન અને સમાધિ કરવા મહેનત કરે છે, છતાં તેમને દુર્લભ છે. અષ્ટાંગ યોગને સતત સાધતા રહે પણ સમાધિ કોઈને થતી નથી. અત્યારે જે લોકો આપના દર્શન કરે છે એમને તત્કાળ સમાધિ થઈ જાય છે. તેમને જે લોકની વાત પૂછવામાં આવે તે આવીને તરત કહે છે. આ રીતે શ્રી હરિને ખૂબ પ્રાર્થના કરી છે. પછી બહુ ભવ્યતાપૂર્વક મહારાજની નગરમાં સ્વારી કાઢવામાં આવી છે. ગામના ભક્તજનો શ્રી હરિની ઉપર અબીલ, ગુલાલ, બહેનો બધા ચોખા અક્ષતથી ભગવાનને વધાવી રહ્યા છે. બધા દરબારો હાથી, ઘોડા, રથ, મ્યાના, સુખપાલ લાવ્યા હતા. બધાને સોનેરી સાજથી શણગાર્યા હતા. એ પૂરના લોકો ખૂબ ખુશ હતા. ભાઈ, ભગવાન પધારે અને કોને આનંદ ન થાય. શ્રી હરિની મૂર્તિ જોઈને બધાના ચિત્ત ખેંચાણા હતા. એ બંદૂકોના અપાર અવાજ થયા, તેનાથી આકાશ ગુંજી ઉઠ્યું. તે સાંભળીને અનંત દેવતાઓ આવ્યા. ભવ, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્રમા, 12 સૂર્યો અને 33 કરોડ દેવતાઓ પણ વિમાનમાં બેઠા બેઠા શ્રી હરિનો અક્ષત પુષ્પોથી વધાવવા લાગ્યા. શ્રી હરિ નગરજનોને દર્શન આપતા, નગરજનોને કૃતાર્થ કરતા કરતા આગળ વધી રહ્યા છે. ગામના ભક્તજનો શ્રી હરિને મૂર્તિને જાણે પિતા ન હોય એ રીતે એક મીટે શ્રી હરિના દર્શન કરી રહ્યા છે. શ્રી હરિ સિદ્ધપુરમાં 5 દિવસ રોકાણા છે. ત્યાં નદી સરસ્વતી છે, તેમાં ભગવાને સ્નાન કરેલું છે. બધા સંતો હરિભક્તોની સાથે ઘણીવાર ભગવાને સરસ્વતી નદીમાં સ્નાન કરી. ત્યાં મહારાજે બ્રાહ્મણોની 84 કરીશ. હા, ભગવાનને બ્રાહ્મણો બહુ પ્રિય હતા. શેરે શેર ઘી નાખી અને લાડવા કરાવ્યા. સાકરના, હો, ગોળના નહીં, સાકરના. અને ભગવાને ત્યાં ખૂબ પ્રેમથી બ્રાહ્મણોને જમાડ્યા છે. આમાં એવું લખવામાં આવ્યું છે કે એ વખતે જે લાડુ બનાવવાની રસોઈનું કામ એ કરજીસણ ગામના નાના ભાઈ મહેતા હતા ને, એ રસોઈયામાં આગળ પડતા હતા. એ રસોઈની સેવા કરતા હતા. સ્વામિનારાયણ ભગવાને સિદ્ધપુર ગામમાં બ્રાહ્મણોની 84 કરી બ્રાહ્મણોને ખૂબ તૃપ્ત કર્યા છે. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને સિદ્ધપુરની અંદર જે ચરિત્રો કરેલા છે, બાકીની કથાઓ આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પણ પૂરો થઈ ગયો છે, એટલે પ્રભુ સ્મરણ સાથે અહીંયા કથાને વિરામ કરવામાં આવે છે. વાલા ભક્તજનો, આપણા કાલુપુર મંદિર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને સારોઈ ધર્મકુલ એમના આશીર્વાદથી સ્વામિનારાયણ ભગવાને
જે ગામોમાં જઈ સુંદર મજાનો ઉપદેશ આપેલો, માનવ જીવન જીવવાનો જે સદુપદેશ આપેલો, જે શિખામણ આપેલી, જે શીખ આપેલી, તે સુંદર મજાનું સિરિયલ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો મનુષ્યનું શું શું કર્તવ્ય હોય છે, કઈ રીતે આપણે જીવન જીવવું જોઈએ, માનવનું જીવન કેવું હોવું જોઈએ. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીએ ખૂબ મહેનત ઉઠાવી અને આ સુંદર મજાનું એક સિરિયલ તરીકે તૈયાર કર્યું છે. ત્યારે વાલા ભક્તજનો, સુંદર જોવાલાયક છે, જીવન જીવવામાં ખૂબ જ ઉપયોગી બધાને બની રહેશે એવી આશા સાથે આવતી 1 તારીખે યુટ્યુબના માધ્યમથી તમે બધા જ આ નવી સિરિયલ નિહાળી શકશો. તો દેશ વિદેશમાં તમામ વસતા ભાઈઓ બહેનો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય યા તો કોઈ પણ જો આ જોઈશે, આનું શ્રવણ કરશે તો ચોક્કસ તેના દ્વારા જીવન જીવવાનો સુંદર મજાનો રાહ તમને પ્રાપ્ત થશે. તો વાલા ભક્તજનો, 1 તારીખે આ સિરિયલ બહાર પાડવામાં આવશે તો તમે યુટ્યુબના માધ્યમથી તમે જોઈ શકશો. તો બધા જ ભક્તજનો તમારા વોટ્સઅપ, ફેસબુકના માધ્યમથી જેટલો બને તેટલો વિશેષ પ્રચાર કરી વિશેષ માણસો આનો વિશેષ પ્રમાણમાં લાભ લે એવી આશા તમારી પાસે રાખીએ છીએ. બીજું વાલા ભક્તજનો, ગયા શનિવારે જે વિનરને પામેલા છે તે હરિભક્તોના નામ અત્રે જાહેર કરું છું. 1લો નંબર આવ્યો છે કલ્પેશભાઈ પટેલ, સેન્ટ્રલ જર્સી. બીજો નંબર આવ્યો છે રાજુભાઈ પટેલ, સિનસિનાટી, ઓહાયો. દશરથભાઈ વડુવાડા, એમના દીકરા રાજુભાઈ છે. તો એ દર શનિવારે અને દરરોજ આપણા મંદિરમાં જે સાંજે 7:15 થી 8 વાગ્યાની કથા થાય છે, આ પરિવાર ઘેર બેસી અને દરરોજ કથા શ્રવણ કરે છે. ઘણીવાર એ પરિવારજનો, લુઈસવિલ હતો ત્યારથી મારે ઓળખાણ, એટલે ઘણીવાર અહીંયા ફોન આવે મને કે સ્વામી કાંઈક થોડી ઘણી લાગવગ કરો, અમારો નંબર આવે એવું તો કાંઈક કરો. મેં કીધું આમાં લાગવગ કાંઈ ન હોય, થોડુંક તમે યાદ રાખો. પણ ઘણા દિવસનો એનો સંકલ્પ હતો, ભગવાને સંકલ્પ પૂરો કર્યો. તો રાજુભાઈ એનો બીજો નંબર આવ્યો છે. ત્રીજો નંબર આવ્યો છે ઈસામભાઈ પટેલ, સેન્ટર જર્સી. ચોથો નંબર આવ્યો છે તન્વીબેન, બોસ્ટન. ગયા શનિવારે પણ તન્વીબેનનો નંબર હતો. 5મો નંબર આવ્યો છે આશાબેન પટેલ, બોસ્ટન. તો વાલા ભક્તજનો, ગયા શનિવારે આ 5 હરિભક્તો વિનરને પામેલા છે. એને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ ભક્તજનો. ખૂબ ખૂબ ધન્યવાદ. બસ તમને કથા શ્રવણ કરવાની ભગવાન આવીને આવી શક્તિ આપે, આવીનો આવું તમને બળ આપે. તમે આ જ રીતે વિશેષ કથાના માધ્યમથી તમારા જીવનને ઉત્તરોત્તર ભગવાનને પ્રસન્ન કરવાના ખૂબ સાધન કરવાનું બળ આપે એવી હું સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તજનો, કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. તો કાલે એકાદશી અને શનિવારની સભા તરીકે 3 યજમાનો છે. સજની બેનાલ ગોસાલિયા, અક્ષરવાસી શિવલાલ મોહનલાલ એન છાબલબેન ગોસાલિયા. પછી ત્રીજા નંબરમાં છે અક્ષરવાસી ભગવાનદાસ મોહનલાલ, હીરાબેન ગોસાલિયા. તો આ 3 યજમાનો થયા છે એકાદશીની સભાના.
તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે અક્ષરવાસી થયા એને ભગવાન પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે, એના પરિવારમાં પણ કાયમને માટે સત્સંગનો વારસો સાચવીને રાખે અને એમને પણ એમના જેવું જ સત્સંગ કરવાનું બળ આપે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. તો વાલા ભક્તજનો, હવે કંઈ વિશેષ નહીં કહેતા હવે કહુત ગેમ શરૂ થશે. તો બધા જ ભક્તજનો ખૂબ શાંતિથી તમે જે કથા શ્રવણ કરી છે, તો જે કીર્તન ગંગા આપણી છે એમાં 65 પેજ સુધી આ વખતે કીર્તનો કાઢેલા છે. અને હવે ત્યાંથી આગળના પેજ હું તમને PDF ફાઇલ કરીને 10 પેજ મોકલાવીશ ગ્રુપમાં. અને જેની પાસે કીર્તન ગંગા હોય તો તેમાંથી જોઈ લેજો. અને 2 વચનામૃત આ વખતે છે, 21 અને 22મું વચનામૃત, 22 અને 23મું વચનામૃત છે. તો આ રીતે ક્રમશઃ વચનામૃત 2 આગળ હોય જ છે, તમને ખ્યાલ જ છે દર શનિવારે. તો વિશેષ નહીં કહેતા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. થોડીક જ વારમાં હવે આપણે કહુતની ગેમ ચાલુ કરીશું. કહુત ગેમનો પિન નંબર તમને આપવામાં આવશે થોડી વારમાં. એ પિન નંબર તમે તમારી ડિવાઇસમાં નાખી અને ગેમમાં જોઈન થજો. પિન નંબર નાખ્યા પછી ટીમનું નામ પૂછવામાં આવશે. તો ટીમના નામમાં તમારે તમારો 10 ડિજિટનો ફોન નંબર, એરિયા કોડ સાથેનો 10 ડિજિટનો ફોન નંબર એ તમારે એમાં એન્ટર કરવાનો રહેશે. એક વખત ફોન નંબર એન્ટર કર્યા પછી ફરી પાછું પ્લેયરનું નામ તમને પૂછવામાં આવશે. તો પ્લેયરના નામમાં પણ ફરીથી તમારે તમારો 10 ડિજિટનો નંબર નાખવાનો રહેશે. આ પ્રમાણે કહુત ગેમમાં જોડાજો.
તો આજનો ગેમનો પિન નંબર છે 2194740. 2194740. પિન નંબર નાખીને ઝડપથી ભક્તજનો તમે ગેમમાં જોડાઈ જાઓ તો ફક્ત 3 મિનિટમાં આપણે ગેમ ચાલુ કરી દઈશું. કારણ કે હવે બધા ગેમ સાથે ફેમિલિયર છે એટલે બધાની આપણે રાહ જોવાની જરૂર નથી, જેથી કરી અને આપણે ઝડપથી ગેમ ચાલુ થઈ જાય. સુંદર સ્વામીના મુખ્યથી આપણે કથા સાંભળી. વિચાર કરો સ્વામીએ કેટલી મહેનત કરી અને આ બધો ઇતિહાસ, સિદ્ધપુરનો ઇતિહાસ અને એની પણ પૌરાણિક વાતો એ સુંદર આપણને કથા સંભળાવવા માટે સ્વામી પણ કેટલી મહેનત કરીને આ બધું આપણા માટે શોધી લાવે છે કે જેથી કરીને આપણને પણ ઇન્ટરેસ્ટ પડે અને આમાં જોડાયા રહીએ. સાથે સાથે ભગવાનના ચરિત્રો, ભગવાનની ક્યાં આગળ શું લીલાઓ કરી, ભગવાન ત્યાં પધાર્યા, કેવી રીતે ભગવાનનું સ્વાગત થયું, એવી સુંદર વાતો સ્વામી આપણને સુંદર એમની શૈલીમાં સમજાવી રહ્યા છે. ભક્તજનો અલભ્ય લાભ છે આ કથાનો. દર વખતે પણ હું કહું છું અને હજી પણ કહું છું કે દર વખતે વધુ ને વધુ ભક્તો આવી સુંદર કથાનો લાભ લે એવો પ્રયત્ન કરતા રહેજો. જે ગેમમાં જોડાયો હોય એ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે કોઈ ડ્રોપ આઉટ થતા નહીં. થોડીક જ વારમાં આપણે ગેમ ચાલુ કરવી છે. અને બીજી એક આજની ગેમ માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન છે કે ક્વેશ્ચન નંબર 5 એનો જવાબ કોઈ ભક્તોએ આપવાનો નથી. વી વિલ ટ્રાય ટુ સ્કીપ ધેટ ક્વેશ્ચન. અમે એક ક્વેશ્ચન અહીંથી સ્કીપ કરવાનો પ્રયત્ન કરીશું, પણ જો કદાચ તમારી સ્ક્રીન પર આવે તો તમે એક ક્વેશ્ચન નંબર 5માં કોઈ બટન દબાવતા નહીં. આજની ક્વિઝમાં ક્વેશ્ચન નંબર 5 નહીં ગણાય. ઓકે, તો હવે ક્વિઝ ચાલુ કરીએ છીએ આપણે. આજનો ક્વેશ્ચન નંબર, સોરી, I actually no, this is from last week. We're gonna have to redo the game. Actually, pin number is coming again to you. It's 7529334. It was configured wrong. લાસ્ટ વીકની ક્વિઝ ભૂલથી કોન્ફિગર થઈ ગઈ હતી એટલે ફરીથી ચાલુ કરી છે. ગેમ નંબર 752, પિન નંબર 7529334. સોરી ફોર ઇનકન્વીનિયન્સ.
હજુ પણ જો કોઈ ભક્તોને જોડાવવું હોય તો જલ્દીથી ઝડપથી ગેમમાં જોડાઈ જાઓ, so we can start the game. All right, I think everybody is in. We're about to start. All right, ભક્તજનો, આજની ક્વિઝ નંબર 24. Get ready. Question number 1. કરદમ ઋષિને કેટલી કન્યા હતી? How many daughters did Kardam Rishi had? Red 4, blue 7, yellow 5, green 9. Your options are red 4, blue 7, yellow 5 and green 9. કરદમ ઋષિને કેટલી કન્યા હતી? તમને જે સાચો જવાબ લાગે એનો કલર કોડ તમારા ફોનમાં દબાવવાનો રહેશે. વેરી ગુડ. બધા ભક્તોનો સાચો જવાબ કરદમ ઋષિને 9 કન્યાઓ હતી. સો ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ ભક્તજનો, ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. ભગવાને દેવહૂતિને ઉપદેશ આપ્યો તેનું નામ શું હતું? What is it called that God preached to Devahuti? Red, Harigita. Blue, Kapil Gita. Yellow, Sati Gita. And green, Muni Gita. Your options are red, Harigita. Blue, Kapil Gita. Yellow, Sati Gita. And green, Muni Gita. ભગવાને દેવહૂતિને જે ઉપદેશ આપ્યો એનું નામ શું હતું? વેરી ગુડ ભક્તજનો, બધા જ ભક્તોનો સાચો જવાબ કપિલ ગીતા. Blue is the correct answer. ખૂબ ખૂબ ધન્યવાદ. Alright, question number 3. દેવહૂતિએ ક્યાં દેહનો ત્યાગ કર્યો? Where did Devhuti abandon her body? Red, Udaipur. Blue, Jaipur. Yellow, Siddhpur. Green, Narayanpur. Options are red, Udaipur. Blue, Jaipur. Yellow, Siddhpur. And green, Narayanpur. વેરી ગુડ ભક્તજનો, આજે તો બધા જ ભક્તોને બધા જ ક્વેશ્ચન સાચા. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. દેવહૂતિએ સિદ્ધપુરમાં દેહ. ઓલરાઈટ, ક્વેશ્ચન નંબર 4. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? દેવહૂતિ બીજા જન્મે જમકુબાઈ થયા. Devhuti was born as Jamkuba in her second incarnation. Is the statement true? સાચું હોય તો blue, ખોટું હોય તો red. True or false? Very good, Bhaktajano. Most of you got the correct answer. 99 people got correct answer. This statement was wrong.
રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. બધા ભક્તોને ખાસ વિનંતી કે કોઈ ભક્તો આમાં એક પણ સિલેક્શન દબાવતા નહીં. અમે અહીંથી એક ક્વેશ્ચન સ્કીપ કરવાનો ટ્રાય કરીશું, પણ તમે કોઈ પણ ભક્તો આ ક્વેશ્ચન નંબર 5 માં જવાબ આપવાનો પ્રયત્ન કરતા નહીં, પ્લીઝ. ઓલરાઈટ. ક્વેશ્ચન નંબર 6. મીણબાઈ કયા ગામના હતા? રેડ કુંદનપુર, બ્લુ કાનપુર, યલો કારિયાણી એન્ડ ગ્રીન કરિયાણા. Your options are red Kundanpur, blue Kanpur, yellow Karyani and green Karyana. મીણબાઈ કયા ગામના હતા? થોડા ભક્તોનો ખોટો જવાબ પડ્યો. કારિયાણી ને કરિયાણા બેમાં મિસ્ટેક થઈ, પણ કરિયાણા ગામના હતા. So green is the correct answer, not Karyani. Alright, ભક્તજનો, next question number 7. True or false? મીણબાઈને નિરાવરણ દ્રષ્ટિ હતી. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ અને ખોટું હોય તો રેડ. વેરી ગુડ ભક્તજનો, બધાનો સાચો જવાબ. ધી સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, સાચું છે. મીણબાઈને નિરાવરણ દ્રષ્ટિ મહારાજ આપેલી. સો ધીસ વોઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. મીણબાઈ કઈ સાલમાં ધામમાં ગયા? ઇન વિચ યર ડીડ મીણબાઈ ગો ટુ ધામ? 1878 એકચ્યુઅલી ને કારતક મહિનામાં 1878 અને માગસર મહિનામાં ઇટ્સ બ્લુ. યલો ઇઝ 1879 નો કારતક મહિનો અને ગ્રીન 1876 નો માગસર મહિનો. મીણબાઈ કઈ સાલમાં ધામમાં ગયા? વેરી ગુડ ભક્તજનો, બધાનો સાચો જવાબ 1878 ના કારતક માસમાં. સો રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 9. મીણબાઈ કયા ગામમાં ધામમાં ગયા? ઇન વિચ વિલેજ ડીડ મીણબાઈ ગો ટુ ધામ? રેડ ગઢપુર, બ્લુ ધોલેરા, યલો કરિયાણા and green Karyani. Your options are red Gadpur, blue Dholera, yellow Karyana and green Karyani. Very good ભક્તજનો, 95 of you got correct answer. Very good. ખૂબ ખૂબ ધન્યવાદ. ગઢપુરમાં ધામમાં ગયા હતા મીણબાઈ. Red is the correct answer. Alright, question number 10. અગ્નિ સંસ્કાર વખતે ગાય રૂપે કોણ આવ્યું હતું? Who came in the form of cow at the cremation? મીણબાઈના અગ્નિ સંસ્કાર વખતે. રેડ જમુનાજી, બ્લુ ગંગાજી, yellow Garudji and green Yamunaji. Your options are red Jamunaji, green Gangaji, blue Gangaji, yellow Garudji and green Yamunaji.
વેરી ગુડ. બધા ભક્તોનો સાચો જવાબ ગંગાજી પધાર્યા હતા. વિચાર કરો કેવા કેવા ભક્તો હતા કે એમના અગ્નિ સંસ્કાર વખતે ખુદ ગંગાજી પણ ગાયનું રૂપ લઈ અને એમના અગ્નિ સંસ્કારમાં હાજર રહેવા પધારેલા. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો સાચો જવાબ આપવા બદલ. નેક્સ્ટ ક્વેશ્ચન 11. ગોરમનાથના ગુરુનું નામ શું હતું? વોટ વોઝ ધ નેમ ઓફ ગુરુ ઓફ ગોરમનાથ? રેડ નચકંદરનાથ, બ્લુ નિકંદર, yellow Nathulal, and green Chimandarnath. Your options are red Nachkandarnath, blue Nikandar, yellow Nathulal, and green Chimandarnath. Very good, ભક્તજનો. બધાનો સાચો જવાબ નચકંદરનાથ. Red is the correct answer. Right, next question. Question number 12. નચકંદરનાથ બીજા અવતારે શું થયા? How is Nachkandarnath known in his second incarnation? Red Jainath, blue Somnath, yellow Siddharth Jaisingh, green Jaisingh Agrawal. Nachkandarnath in his next incarnation was, your options, red Jainath, blue Somnath, yellow Siddharth Jaisingh, and green Jaisingh Agrawal. Very good, ભક્તજનો. બધાનો સાચો જવાબ yellow is the correct answer. Siddharth Jaisingh. Next question. Question number 13. ભગુજી કોનો અવતાર હતા? Whose incarnation was Bhaguji? Red Somnath, blue Jaisingh Agrawal, yellow Siddharth Jaisingh, and green Jainath. Whose incarnation was Bhaguji? Your options are red Somnath, blue Jaisingh Agrawal, yellow Siddharth Jaisingh, and green Jainath. Very good, ભક્તજનો. Yellow is the correct answer. Siddharth Jaisingh. નચકંદરનાથ સિદ્ધરાજ જયસિંહ થયા અને સિદ્ધરાજ જયસિંહ પછી એમનો બીજો અવતાર ભગુજી રૂપે થયો. Alright, next question ભક્તજનો. Question number 14. અલૈયા ખાચર પૂર્વજન્મમાં કોણ હતા? Who was અલૈયા ખાચર in his પૂર્વજન્મ? Red ગોરમનાથ, blue રઘુનાથ, yellow સોમનાથ, green Gorakhnath. Who was Alaya Khachar in his previous incarnation? Red Goramnath, blue Raghunath, yellow Somnath, and green Gorakhnath. ગોરખનાથ ને ગોરમનાથમાં બધા માર ખાઈ ગયા. હમણાં જ આપણે આગળ પણ ક્વેશ્ચન આવે એમાં નામ જોયું હોય તો એ તમને બધાને યાદ રહેત. ગોરમનાથ. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર, નોટ ગોરખનાથ. આગળના ક્વેશ્ચનમાં આવ્યું. Alright. Next question. Question number 15. સિદ્ધરાજ જયસિંહે કેટલા તળાવ બંધાવ્યા હતા? How many lakes did Siddharth Jaisingh build? Red 102, blue 101, yellow 108 and green 109. Your options are red 102, blue 101, yellow 108 and green 109.
વેરી ગુડ ભક્તજનો. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. 108 તળાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16. રુદ્રમાળ કોણે તોડી નાખ્યો? હુ બ્રોક ધ રુદ્રમાળ? રેડ મિલાઉદ્દીન, બ્લુ અલી ખાન, યલો ઉદિત એન્ડ ગ્રીન અલાઉદ્દીન. સિદ્ધપુરનો રુદ્રમાળ કોણે તોડ્યો? હુ બ્રોક ઇટ? Your options are red Milauddin, blue Ali Khan, yellow Udit, and green Alauddin. Very good ભક્તજનો. બધાનો everybody has the correct answer. Your green is the correct answer. અલાઉદ્દીને સિદ્ધપુરનો રુદ્રમાળ તોડી નાખેલો. We are past halfway. એટલે જરા બધા જ સ્પીડ રાખજો જવાબ આપવામાં. તમારો નંબર ટોપ પર આવે 5માં. ક્વેશ્ચન નંબર 17. અલાઉદ્દીન પૂર્વજન્મે કોણ હતો? Who was Alauddin in his પૂર્વજન્મ? રેડ સાધુ, બ્લુ ભૂત, યલો વૈશ્ય and green બ્રાહ્મણ. Who was Alauddin in his previous incarnation? Red saint, blue ghost, yellow Vaishya and green Brahmin. વેરી ગુડ ભક્તજનો. બધાનો સાચો જવાબ બ્રાહ્મણ હતો. અલાઉદ્દીન પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો. Alright, next question. Question number 18. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? What was the ancient name of સિદ્ધપુર? Red શ્રીફળ, blue શ્રીરંગ, yellow શીતળ, green શ્રીસ્થળ. Your options are red શ્રીફળ, blue શ્રીરંગ, yellow શીતળ and green શ્રીસ્થળ. Very good. 90 of you got the correct answer. Correct answer is શ્રીસ્થળ. Green is the correct answer. Next question. Question number 19. સિદ્ધપુર નામ કેમ કહેવાય છે? Why is the name સિદ્ધપુર called? Options. Red સિદ્ધપુર સાધુના નામથી, બ્લુ સિદ્ધપુર રાજાના નામથી, યલો સિદ્ધપુર તળાવના નામથી અને ગ્રીન સિદ્ધપુર રાણીના નામથી. Your options are red in the name of Siddhpur Sadhu, blue name of Siddhpur King, yellow the name of Siddhpur Lake, and green the name of Siddhpur Queen Rani. Very good. 80 of you got the correct answer. સિદ્ધપુર રાજાનું નામ સિદ્ધરાજ જયસિંહ. એના નામ પરથી સિદ્ધપુરનું નામ સિદ્ધપુર પડ્યું. All right, ભક્તજનો. Next question. Question number 28. શ્રી હરિએ સિદ્ધપુરમાં શું કર્યું? What does Sri Hari did in સિદ્ધપુર? Red યજ્ઞ, blue વિપ્રોની 84, yellow પૂજા and green મૂર્તિ પ્રતિષ્ઠા. Your options are red યજ્ઞ, blue 84 of Vipras, yellow worship and green મૂર્તિ પ્રતિષ્ઠા. શ્રી હરિએ સિદ્ધપુરમાં શું કર્યું? વેરી ગુડ ભક્તજનો. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિપ્રોની 84 ભગવાને સિદ્ધપુરમાં કરી દી. All right. Next question.
21st. શિવજી ડેશના સ્વરૂપમાં મોહ પામ્યા હતા. શિવજી was enticed by the beauty of dash. Red સરસ્વતી, blue મેનકા, yellow ગોપી and green મોહિની. Your options are red Saraswati, blue Menka, yellow Gopi, and green Mohini. Very good. મોહિની સ્વરૂપમાં શિવજી મોહ પામ્યા હતા. Green is the correct answer. Question number 22nd. હરિભક્તે ભગવાનમાં ડેશ વૃત્તિ રાખવી જોઈએ. હરિભક્ત should keep dash instinct in ભગવાન. રેડ વિચારયુક્ત, બ્લુ અખંડ, યલો સંકલ્પયુક્ત અને ગ્રીન પ્રેમયુક્ત. Your options are red with thoughts, blue અખંડ, yellow with resolution and green with love. ભગવાનમાં કેવી વૃત્તિ રાખવી જોઈએ? વેરી ગુડ ભક્તજનો, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી જોઈએ. વચનામૃતના ક્વેશ્ચન ચાલુ થયા છે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 23. સાચું કે ખોટું? પરીક્ષિત રાજાને રાસ ક્રીડા સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે સંશય થયો. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. Very good. This statement is true. Blue is the correct answer. પરીક્ષિત રાજાને પણ સંશય થયો હતો અને એના સંશયનું નિવારણ સુખદેવજી મહારાજે કરેલું. ભાગવતની કથા છે. Alright, ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 24. પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ડેશ સમયે વિરાજમાન હતા. On પોષ સુદ પડવા શ્રીજી મહારાજ was seated at what time? રેડ મધ્યાહ્ને, બ્લુ સાંજે, yellow રાત્રે and green સવારે. Your options are red noon, blue evening, yellow night and green. I don't know why this skipped. Madhyane, B is the correct answer. Noon was the correct answer. Actually, it didn't show. Question number 25th. વાજિંત્ર વગાડી કીર્તન ગાતા ડેશની સ્મૃતિ રાખવી. While singing with musical instrument, dash should be kept in mind. Red ઇન્દ્રિયો, blue ભગવાન, yellow મન and green વાજિંત્ર. વેરી ગુડ ભક્તો, બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. આમ તો વચનામૃતના ક્વેશ્ચન છે પણ બહુ હાર્ડ નથી, કારણ કે વાજિંત્ર વગાડીને કીર્તન ગાતા હોય તો ભગવાનની જ સ્મૃતિ રાખવી જોઈએ. યા તમે 4 જવાબ પરથી પણ નક્કી કરી શકો. પણ વેરી ગુડ, 95 ઓફ યુ ગોટ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 26. શ્રીજી મહારાજને કયો ગ્રંથ અતિ પ્રિય છે? વિચ સ્ક્રિપ્ચર ઇઝ વેરી ડિયર ટુ શ્રીજી મહારાજ એઝ પર વચનામૃત? વચનામૃત પ્રમાણે. રેડ વાસુદેવ મહાત્મ્ય, બ્લુ મહાભારત, yellow રામાયણ
and green Yamdand. Your options are red Vasudev Mahatmya, blue Mahabharat, yellow Ramayana, and green Yamdand. વેરી ગુડ ભક્તજનો, ઓલ ઓફ યુ ગેટ ધ કરેક્ટ આન્સર. વાસુદેવ મહાત્મા, ભગવાને વચનામૃતમાં કીધું કે વાસુદેવ મહાત્મા અમને જેવું પ્રિય છે એવું બીજું કોઈ શાસ્ત્ર પ્રિય નથી. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ. Three more questions. શ્રીજી મહારાજે કેવા રંગનું શેલું કેડે બાંધ્યું હતું? Which color shelu was tied by Sriji Maharaj around his waist? Red Kasumbal, blue Safed, yellow Ratu, and green Pidu. Your options are red deep orange, blue white, red yellow red, and green yellow. Don't get confused, just look at the screen, because it's color versus color. Only 9 of you got the correct answer. Ratu. રાતા રંગનું શેલું ભગવાને કેડે બાંધ્યું હતું. All right. 3 more question, ભક્તજનો. Question number 28. સારંગપુરના કેટલા વચનામૃત છે? How many વચનામૃત are there of સારંગપુર? Red 19, blue 21, yellow 18, green 20. How many vachanamruts are there of Sarangpur? Your options are red 19, blue 21, yellow 18, and green 20. Very good. 74 correct answers. Sarangpurna 18 vachanamrut છે. All right, 2 more questions, Bhakto. All right. Question number 29th. હૃદય જોયું રે કમલા કેરું ધામ કેશ. આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this kirtan? Red Brahmanand Swami, blue Muktanand Swami, yellow Krishnanand Swami, and green Nityanand Swami. Your options are red Brahmanand Swami, blue Muktanand Swami, yellow Krishnanand Swami, and green Nityanand Swami. Very good. કીર્તનનો ક્વેશ્ચન પણ 65 ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. કૃષ્ણાનંદ સ્વામીનું કીર્તન છે. And last question of today's quiz, question number 30. I don't see any movement on top 5s, ભક્તજનો. So speed up. Last question, your last chance for today. માતા મનાવે હરિને માતા મનાવે. આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this kirtan? માતા મનાવે હરિને માતા મનાવે. Red Muktanand Swami, blue Premanand Swami, yellow Devanand Swami, and green Brahmanand Swami. Your options are red Muktanand Swami, blue Premanand Swami, yellow Devanand Swami, and green Brahmanand Swami. Very good, Bhakto. 65 હરિભક્તોનો સાચો જવાબ. Green Brahmanand Swami is the correct answer. And let's see the results for today's quiz.
આજના વિનર્સને ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજનો રાજીપો બધા જ વિનર ઉપર અને બધા જ ભક્તો ઉપર મહારાજનો રાજીપો ઉતરે એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ રેવતી બળદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. આજની ક્વિઝમાં ભાગ લેવા બદલ બધા ભક્તોને ખૂબ ધન્યવાદ. આવો ને આવો ઉત્સાહ રાખી દર શનિવારે એવરી સેટરડે બરાબર 4 વાગે તમે પણ આવજો, બીજા નવા ભક્તોને પણ લઈ આવજો આવી સુંદર કથાનો લાભ લેવા માટે. દર શનિવારે બરાબર 4 વાગે આપણી કથા ચાલુ થાય. 4 થી 5 કથા અને 5 થી આપણે 6 વાગ્યા સુધી ક્વિઝ રમીએ. કહુત કેમ. તો આવો સુંદર લાભ લેવા માટે સર્વ ભક્તો જરૂરથી પધારવાનું અને બીજા ભક્તોને પણ લઈ આવવાના. ફોનમાં રિમાઇન્ડર જ મૂકી રાખવાનું દર શનિવારનું કે ભાઈ 4 વાગ્યા ચલો કથાનો ટાઈમ થઈ ગયો. એટલે એવરી સેટરડે 4 o'clock. આવી કથા તમને ક્યાંય સાંભળવા નહીં મળે. સ્વામી એટલી બધી ડિટેલ શોધી લાવે છે અને ના સાંભળી હોય એ બધી ડિટેલ્સ તમને અહીંયા કથામાં સાંભળવા મળે ભક્તજનો. સત્સંગનો લાભ મહારાજના ચરિત્રોની સાથે સાથે આપણને ઇતિહાસ પણ જાણવા મળે છે. એટલે ભક્તો જરૂરથી તમે દર શનિવારે બરાબર 4 વાગે કથાનો લાભ લેવા માટે પધારજો ઓનલાઈન. ઓકે, તો ફરી પાછા આપણે આવતા શનિવારે બરાબર 4 વાગે મળીશું. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. અત્યારે ચારેલ મંદિરનો કીર્તનનો કાર્યક્રમ ચાલુ રહેશે, પણ બાકી ક્વિઝ ને કથા માટે આવતા શનિવારે 4 વાગે. જય સ્વામિનારાયણ.